આપણે કાકી ક્યાંથી આવ્યા છો? સુલિયાતથી આવ્યા છે. અમારી ઇન્ચાર્જ છે સુલિયાતમાં લગ્ન કરલી છે. મેન નર્સ છે ને નોર્મલ હુવાડથી હું આવ્યું બાબી આવી બાબી ગર્લ આવી બાબી ગર્લ સારું છે બરોબર. તેજલબેન નામ છે. બેન સારું છે તારે? જીવતી હોય તો હાથ ઊંચો કરજે. એમ જીવે છે. આધા બાજુ ક્યાં તો મરદું ઊંઘાડ્યું. ચલો આ કાકા અમારે છે ને થોડા દુઃખી હતા. દુઃખી એટલે કેવા દુઃખી કે આમ સારું ધ્યાન નથી હાલતા. સાહેબને ટાઈમ નથી આટલો બધો ટોળા જેવું સરકારી જેવું કામ કરે છે. આ તો કે કેવું થાય એમ એટલે મગજમાં શંકા કુશંકા હોય. એમને એવું હોય કે સાહેબનું ધ્યાન નથી. એમને એવું હોય કે પણ અમારે એક ચહેરો 12 કલાક 13 કલાક ફરતો હોય તમને ખબર હોય કે આટલા આટલા ચહેરા ફરે છે ને આમને આટલું કામ કરવાનું છે. અંદરથી બંધ કરી દીધો હવે તો પેલું નંબરવાળું રાખી દીધું તમને અંદર બી ના જવા દે વારે ઘડીએ. પણ બધાનું ધ્યાન કમ્પ્લીટ રાખવાનું. હવે અનુભવ કેવો રહ્યો? ચલો અમે પંચમહાલ જિલ્લા મોરવાડા તાલુકાના તાજપુરી ગામથી આવીએ છીએ. એટલે શરૂઆતમાં અહીંયા કીધું ને અમને કે આટલા 11 વાગ્યે શું થશે એટલે 11 વાગ્યા એટલે અમને પછી પાછો બીજી વખત ટાઈમ આપ્યો. એટલે એ વખત થોડી ચિંતા થઈ કે કેવું એમ સાહેબે એમ કીધું હશે. પણ પછી તમારા જે શબ્દો સાંભળ્યા ને તમારા મારફત કે ધીરજ રાખો સારું જ થશે ચિંતા કરતા નહીં. એટલે એમ કરતા કરતા આખી રાત અમે જાગ્યા. હમણાં મમ્મી પપ્પા તરીકે હું અને આ મારા એમના મમ્મી પપ્પા બંને. તો પછી જ્યારે 6 વાગે આ ડિલિવરી થઈ અને છોકરો આવ્યો ત્યારે ખરેખર એટલી ખુશી થઈ ને કે સાહેબ કહેતા એ ધીરજની વાત કરીને તમે ખરેખર ખૂબ સારી કરી. એટલે હું બહાર કહી ગયો હતો હુવાડની બહાર કહી ગયો હતો રૂમની બહાર અહીંયા ના ત્યાં કીધું નીચે એટલે રૂમની બહાર ને. એટલે પણ જ્યારે અમને ખબર હોય હું જ્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા અને પછી તો આ જે ખુશી થઈ ને અમને ખુશી રાજી નોર્મલ ડિલિવરી થઈ ને આખી રાત અમારે પોતાના છોકરા મારા 4 છોકરાની નોર્મલ ડિલિવરી હતી. એટલે આમ તો શંકા નથી છતાંય પણ જ્યારે પેલો 11-12 વાગ્યા 2 વાગ્યા અને પછી આખી રાત બેઠા ને ત્યારે એવું લાગ્યું હતું. પણ ખરેખર અત્યારે એવું લાગે છે કે આપણી જે સિસ્ટમ છે ને અને કામ કરવાની પદ્ધતિ લાયકાત તો ખરી જ તમારી પૂરા નિષ્ણાંત છો ગાયનેક તરીકે પણ સાથે સાથે જે માનવીય અભિગમ તમે અપનાવ્યો છે માણસાઈના ગુણો એ ખરેખર ખૂબ સરાહનીય છે. એટલે ખૂબ ખૂબ તમારો આભાર સાહેબ. માણસ કેવો અધીરો થાય પોતાની બેબી હોય વહુ હોય. અમારા સાસુ પેલા સસરાને પેલા એ રીતે છે એમ શું કહેવાય એમને હું નામ ભૂલી ગયો. એટલે જ્યારે એ પિયરિયા પક્ષ ને સાસરિયા પક્ષ 2 પક્ષ હોય એટલે 2 પક્ષના 4 આ બાજુ જણા 4 આ બાજુ 8 અને એક જે પેશન્ટ હોય 9 જણા હોય. હવે આપણને પૂછે કેટલા વાગે ઉવાડ થાય તો કે ઉવાડ થાય કે 10 વાગે. 10 વાગ્યા પછી કોઈ કારણસર ના થઈ એટલે પછી ફેર ટાઈમ આલે 2 વાગ્યા થઈ જાય કાકા એટલે હારે કે આ ડફોળ બનાવે છે કે. અને જો ભૂલથી એટલામાં કોઈનું ઓપરેશન લઈ લીધું તો મર્યા. જો કોઈનું ઉપર લેવાનું થયું તો પછી કાકાને તો અધીરા કે આનું લેવાનું ચાલુ કર્યું મારું સારું લે જ લેવાના છે આ પટાઈને હમણાં લેશે. એટલે એવું ના હોય. ધીરજ એટલા માટે રાખવાની. સુવાવાળી નોર્મલ પ્રક્રિયા છે કુદરતી પ્રક્રિયા છે. એની અંદર આપણે કશું કરવાનું હોતું નથી. આપણને રસ્તો કરી આપવાનો હોય. અહીંયાથી બહાર જવું હોય તો આ દરવાજો ખુલે એટલે બહાર જઈએ. દરવાજો બંધ હોય અને પહેલાં આપણે ગમે એટલું જોયું કે બહાર ના જઈએ કે ત્યાં તાળું મારેલું છે બંધ કરેલું છે લાઈવ ચાલે છે. કારણ ગમે એટલા કૂદકામાં અહીંથી રસ્તો નથી બહાર જવા માટે. એવી જ રીતે સુવાવડ માટે નીચેનો ગર્ભાશયનો મુખ ખુલે તો જ સુવાવડ થાય. આ નોર્મલ વસ્તુ છે. એ ના ખુલે તમે ગમે એટલી દવા આપો ગમે એટલું ના થાય એટલે મુખ ખુલવાની દવા કરવાની નોર્મલ સુવાવડ કરવાની શાંતિથી કરાવવાની કોઈ મગજમાં નહીં. અને અમારા જ આગળ જ્યારે આ બાબાને તમે જ્યારે આપવાની જે પદ્ધતિ કરી ને એ અમારે જ્યારે ડિલિવરી થઈ ને પછી અડધો પોણો કલાક થયો જ્યારે આને સ્વસ્થ બાળક કરીને આપવાનો થયો ત્યારે હું આગળથી જોઈ રહેલો તમે ધીરજ રાખો હમણાં ડિલિવરી તો થઈ ગઈ છે પણ સાહેબને છોકરો છે છોકરી છે શું છે એટલે અમારા જે 10-12 જણા બધા એટલા તલપાપડ કે આમ એકબીજાને ઊભા થઈને પૂછવા માંડ્યા. પણ મેં બધાને શું કીધું હમણાં આગળવાળો જે છોકરી સોંપીને સાહેબે એ પદ્ધતિ જોઈ એના પિતાને બોલાવ્યો એના ખોળામાં સોંપ્યું બાળક અને ત્યારે સાહેબે એમને પોતાના મુખે કીધું કે લો આ તમારો છોકરો કે છોકરી. એટલે આપણને પણ હમણાં એમ જ કહે છે એટલે સાહેબના મુખે આપણે સાંભળવાનું છે સાહેબના હાથે આપણે અર્પણ લેવાનો છે છોકરો. ત્યારે ખબર પડી. એટલે એ જે આતુરતા રાખી ને તમે અને છેલ્લી ઘડીએ જ્યારે સોંપો છો ને ત્યારે કહો છો ને એ પણ એક સરપ્રાઈઝ બની ગયો મારા માટે. એક સરપ્રાઈઝ કરતાં કેવું હોય કે કોઈ બી દવાખાનામાં સુવાવડ થાય એટલે માસી આપી દે લો કાકા તમારે થઈ ગઈ. પણ જ્યારે છોકરો અમે આપીએ ને છોકરો અમારે ધ્યાનમાં આવે જો રડે છે કે નથી રડતું કોઈ તકલીફ છે કે નહીં એમને અમને ખબર પડે. તમે બી જુઓ કે ચલો ડૉક્ટર હાજર છે એટલે તમારે તો સારું થઈ ગયું તમારું હુવાડ થઈ ગયું. તમારી બાજુ બીજી બેન ઊભી છે ને તે બેન ટેન્શનમાં પણ હા સાહેબે છોરું આલ્યું એટલે સુવાડ તો સાહેબ જ કરાવતા હે અંદર ભલે હું કરાવું ના કરાવું.
એટલે એને સંતોષ થાય. સંતોષ રાખે એટલે ધીરજ થાય. ધીરજ થાય નોર્મલ એની બાજુવાળાની થઈ જાય, ના થતી હોય તો થઈ જાય. નહીં તો પેલો ઊંચા નીચે થાય. આ દાવતથી આવ્યું ના થયું હોય ને તો સારું કહેવાય થતી નહીં સાહેબ તો દેખાતા જ નહીં. પણ આ તો સાહેબ થોડો વચ્ચે દેખાય ને તમને એમ ટોળવું હોય ને ના સાહેબ ધ્યાન આલે, ધ્યાન આપીએ જ છીએ, પણ તે અમુક ટાઈમે બતાવવું બી પડે કે અમે છીએ ત્યાં. એટલે આ વસ્તુ હોય. અમારા પછી બીજા પેશન્ટ આવ્યા ને તરત એમણે કીધું કે લાવો તમારો બાબો આમને બતાવી દો એટલે આમને બી મનમાંથી ડર નીકળી જાય. તો તરત હું લઈને એ બેન અહીંયા જ છે પેલા બેન, તો એમને ખોળામાં આપ્યો અને એ ખુશ થઈ ગયા. અને પછી એટલા ખુશ થઈ ગયા કે હા, એટલે આ એકબીજાને પરસ્પર મદદ કરવાની આ ભાવના છે. એટલે આવી વાત હોય. આવી કાકાની વાત પણ બહુ સારી છે. અને કાકાએ જે વાત કરી મને બી મજા આવી વાત સાંભળવાની. એવા ને એવા એમને સાથના પરિવાર, અને આ પહેલો અનુભવ નથી એમને પહેલાં બી આપણી પાસે આવેલા છે. એટલે